જય ભીમ બધાને નમસ્કાર. હમણાં પેલા નીટના પેપર લીક થયા અને એના ચક્કરમાં કેટલાક બાળકોએ આત્મહત્યા કરી. એના વિરોધમાં કોંગ્રેસ અને બીજી કેટલીક પાર્ટીઓએ બહુ હલ્લાબોલ કર્યો, પણ સૌથી વધારે જેનો પડઘો પડ્યો એ CJPનો, કોકરોચ જનતા પાર્ટીનો. હવે કોકરોચ જનતા પાર્ટીમાં તમે જુઓ તો ઘણા લોકો એ સ્ટાર્ટ કર્યું જંતર મંતર પર અનશન કરવાનું, પેલા શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવા માટે. હવે કેટલું આશ્ચર્યજનક કહેવાય કે જે લોકોએ જંતર મંતર પર અનશન કરવાનું ચાલુ કર્યું હતું, ભૂખ હડતાલ કરવાનું ચાલુ કર્યું હતું, એમાંથી જે દીપક સેપ્કે એવું કંઈક નામ છે એ ભાઈ, જેને CJPનો સ્થાપના કરી, એની સાથે બીજા કેટલાક લોકો જોડાયા. પછી છેલ્લા સોનમ વાંગચુક જે સાયન્ટિસ્ટ છે એ જોડાયા. કેવું ખતરનાક આશ્ચર્યજનક કહેવાય કે જે લોકોએ જંતર મંતર પર અનશન કરવાનું ચાલુ કર્યું હતું એ લોકો ધીરે ધીરે બાજુ પર જતા રહ્યા, અને છેલ્લા સોનમ વાંગચુક છે એ જ હવે છેલ્લા એ સ્ટેજ ઉપર દેખાય છે છેલ્લા કેટલા દિવસથી. કેટલાક લોકો તો અઠવાડિયામાં જ ઢીલા થઈ ગયા, એ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા. હવે બધાને છેલ્લા બલીના બકરા સોનમ વાંગચુકને બનાવી દીધા છે. હવે સરકાર તો શું કરશે એ તો ખબર નહીં, વાત સાંભળશે નહીં સાંભળશે. કદાચ બને સૌથી છેલ્લા એકદમ એન્ડ ટાઈમમાં જ્યારે એવું લાગશે કે હવે આ ભાઈ જવાની તૈયારીમાં છે, ત્યારે જ કદાચ કઈ સરકાર કોઈક સામે વાત મૂકશે કે અમે આ કરીશું તે કરીશું, કંઈ પણ, મતલબ સૌથી છેલ્લા ટાઈમે જ મૂકશે. અને એનાથી વધારે આશ્ચર્યજનક, જે બાળકોએ નીટના પેપર લીક થવાના કારણે આત્મહત્યા કરી, એના કોઈ પેરેન્ટ્સ કોઈ જગ્યા પર દેખાતા જ નથી, કોઈ ચેનલ પર નહીં, ના એમના સપોર્ટમાં ત્યાં કોઈ ઊભા હોય એવું લાગે છે. તો એ પેરેન્ટ્સ ક્યાં ગયા? મતલબ એ પેરેન્ટ્સને કોઈ ચિંતા નથી એમના બાળકોએ સુસાઇડ કર્યું તો? એ લોકોએ તો જો બેસતા ત્યાં આગળ અનશન પર, આ મરણ અનશન પર બેસી જતા તો વધારે ઇફેક્ટ હતી. આ તો લોકોને એવું લાગે છે કે કોઈક વાર પ્રકાશ રાજ મળવા આવી જાય, કોઈ બીજા કોઈ પેલા MTVના રોડીઝના રઘુભાઈ મળવા આવી જાય, બીજા કોઈ 2-4 કલાકારો મળીને પછી પાછા જતા રહે. એવું લાગે છે જાણે કોઈ નાટક ચાલતું હોય, ત્યાં આગળ કોઈ એક બબે મળીને ફરી પાછા જતા રહે છે એમનો ટાઈમ પૂરો કરીને. અને જે મેન લોકો છે એ પેરેન્ટ્સ તો કોઈ દેખાતું જ નથી ત્યાં આગળ. જો એ લોકો પણ ત્યાં બેઠા